તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ. કેમ છો ભાઈ રોનકભાઈ? મને બાપુ આજે આપણે ભાઈ જો ખમણ બમણ ખાવાના છે, જલસી વળવાની છે. જોઈ લો. એમાં એવું છે કે આપણે સ્પેશિયલ વરાછાથી અહીં ખમણ ખાવા જ આવ્યા. હાલો મિત્રો, તો કેમ છો બધા? બધા હશો મજામાં? આપણે આજે ભાઈ શનિવાર છે અને ભાઈ નાઈટ આઉટ કરવા જાય છે. આજ ચક્કર બક્કર મારવા અને ભાઈ ત્યાં કાંટો મારીએ. તો અત્યારે આ હીરાબાગ નો પુલ ચડે છે, આપણે રત્નાથી આવીએ એટલે ત્યાં પહોંચ્યા છે. હમણાં હીરાબાગ આવશે પછી ત્યાંથી આપણે આજ તો વિચાર છે કતારગામ બાજુ જઈએ. આપણે આમ તો વરાછામાં રહી પણ આપણે ક્યારેય કતારગામ બાજુ નાઈટ આઉટ કરવા નથી ગયેલા. આજે કતારગામ બાજુ જઈએ, પછી એવું લાગશે તો ત્યાંથી પછી રિંગ રોડ તરફ જઈશું. અત્યારે તો આજે કતારગામ ને એ બાજુ જવાનો વિચાર છે અને કતારગામ બાજુ જઈએ છીએ અત્યારે. આપણે જો ગાડી આગતા વેટોળ તરફ પૂગી ગયા છીએ. આગળ જઈ રહ્યા છીએ. આપણે તાપીનો પુલ આવશે. તાપીનો પુલ ઉતરી આપણા મિત્રની એક દુકાન છે, ત્યાં અત્યારે જવા રહીએ છીએ. ત્યાં જઈએ ખમણ બમણ ખાશું ને આનંદ પાનંદ કરશું ને મિત્રો પાસે ઘડી બેસશું. મિત્રનો ફોન તો આવ્યો હતો, એમ કહેતો હતો કે બધા આવ્યા નથી, પણ જો બધા આવ્યા હોય તો મજા આવે. બધા આવ્યા તો ન આવ્યા પણ આપણે તો જઈ રહ્યા છીએ અત્યારે. જો અત્યારે વેટોળ પૂગી ગયા ને આ ગુરુકુળ આવી ગયું. આ ભાઈ બતાવો છે ને ભાઈ આ ગુરુકુળ ને ગુરુકુળ આવી ગયું. કોઈ ન હોય ત્યારે આવતા, કાર્યક્રમ હોય ત્યારે પણ આવતા, અને બર્થડે હોય આપણો ત્યારે આપણે આવીએ છીએ. કેમ કે આપણે ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી છીએ. આ ગુરુકુળમાં તો આપણે પેલા ન ભણતા, આપણે પેલા જુનાગઢ ગુરુકુળમાં ભણતા. એટલે પણ કોઈ આપણા સ્વામીનો આગ્રહ હોય કે ભાઈ આવજો એટલે આપણે આવતા હોય છીએ ઘણી વખત. અત્યારે ઠંડી છે, મીઠી મીઠી ઠંડી છે, મજા આવે છે અત્યારે બાઇક ચલાવવાની. થોડી ઠંડી લાગે છે, આપણે કોટ પહેર્યો એટલે વાંધો નથી આવતો. તાપીનો પુલ પણ આવી ગયો. તાપીનો પુલ આવી ગયો. આપડા કહેવાય લગભગ વરિયાવનો પુલ કહેવાય, ગુરુકુળ રોડ, ન્યુ વરિયાવ બ્રિજ લગભગ તો આ જ કહેવાય છે. કાકું નામ તો ખબર નથી, ભૂલજો હોય તો માફ કરજો. મિત્રો વરિયાવનો પુલ ઉતરીએ એટલે ઉતરી જેવા થોડા આગળ આવ્યા એટલે પેલી ચોકડી આવે ને પુલ ઉતરી પછી આગળ આવતા ચોકડી આવે. ગામમાં જવાનો રસ્તો ને ચોકડી આવે, મોટી ચોકડી. ત્યાંથી ડાબી બાજુ
સામે તમને ચોકડી દેખાતી છે. જો આ ચોકડી આવી ગઈ. અહીંથી ડાબી બાજુ વળવાનું. જેવા ડાબી બાજુ વળશું ને જો મિસ્ટર ખમણની બોર્ડ તમને દેખાશે. આપણા મિત્રની દુકાન છે. જો તમને દેખાતું છે મિસ્ટર ખમણ. જોઈ આવી ગયું મિસ્ટર ખમણ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ. કેમ છો ભાઈ રોનકભાઈ? બાપુ આજે આપણે ભાઈ જો ખમણ બમણ ખાવાના છે. જલસી વળવાની છે. જોઈ લો જમવા વાટો હજી પબ્લિક આવે છે ને જાય છે એવું બધું થાય છે. આપણે ઘડીક બેસીશું, આનંદ બાનંદ કરશું, થોડાક ખમણ બમણ ખાશું અને પછી અડવે અડવે ઘર તરફ પાછા નીકળીશું. એમાં એવું છે કે આપણે સ્પેશિયલ વરાછા ત્યાં ખમણ ખાવા જ આવ્યા છીએ અને ભાઈ શનિવાર છે તો આપણે નાઇટ આઉટ થોડો કરી લઈ, ચક્કર બક્કર મારી લઈ. એટલે એ ટાઈપથી જ આપણે રખડવા આવ્યા હતા. બાકી આમ બીજું કંઈ તો હતું નહીં કે ભાઈ અહીંયા સ્પેશિયલ ખમણ ખાવા આવવા. બરોબર છે. આ તો કેવું શનિવાર હતું તો એ બાને નાઇટ આઉટ એ થઈ જાય ને થોડો રખડાઈ પણ જાય.